હાલની જીઓપોલિટિકલ યુદ્ધની પરિસ્થિતિમાં વારંવાર એલપીજી ગેસના સંકટની વાતો સમાચારના માધ્યમોથી સામે આવી અને વારંવાર સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યા કે એલપીજી ગેસની કોઈ અછત નથી, બધાને પૂરતો ગેસ મળે છે। ત્યારે કેન્દ્રની સંસ્થા સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત પોતાના વિદ્યાર્થીઓને ઈમેલ દ્વારા કહી શકાય કે એમનું જે મેસ કમિટી છે એના દ્વારા 350થી વધારે વિદ્યાર્થીઓ જે હોસ્ટેલમાં અને તે કેમ્પસમાં ભણે છે, જે લોકો મેસમાં જમવા જાય છે, એમને ઈમેલ દ્વારા માહિતી આપવામાં આવી કે એલપીજીનો સંકટ છે અને એલપીજીના સંકટના લીધે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે એલપીજી સમયસર મળી રહે, ન મળે તો વૈકલ્પિક વ્યવસ્થા કરવી, એટલે કે ગેસના ચૂલાની જગ્યાએ લાકડાના ચૂલાનો ઉપયોગ થાય। એવી પરિસ્થિતિ વડોદરા સ્થિત કેન્દ્રીય યુનિવર્સિટીમાં ઊભી થઈ છે। સાથે સાથે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ઈમેલમાં એ પણ માહિતી આપવામાં આવે કે તમારું જે મેનુ છે એને કડેલ એટલે કે બદલવામાં આવશે, એટલે કે રોજનું જે ભાણું છે એ ભાણામાં પરિવર્તન કરવામાં આવશે। આ લેટરના આગલા જ દિવસે એક દિવસે બપોરના ખાવામાંથી ભોજનમાંથી રોટલી ગાયબ થઈ અને નાસ્તામાંથી પણ મેનુમાંથી એક બીજી વસ્તુ ગાયબ થઈ। ત્યારે જો સંકટ આમ ને આમ ચાલશે અને એલપીજીનું સંકટ વધતું જશે તો આવનારા સમયમાં જે સરકારે જવાબદારી લીધી હતી, સરકારે કીધું હતું કે પહેલા પ્રેફરન્સ અમે હોસ્ટેલ અને હોસ્પિટલ્સને આપશું, ત્યારે આ વિદ્યાર્થીઓને જ્યારે ગેસનો સંકટનો સામનો કરવો પડે છે ત્યારે સરકારને વિનંતી કરીએ છીએ કે ગુજરાત રાજ્યના એક પણ હોસ્ટેલમાં ગેસની અછત ના થાય અને વિદ્યાર્થીઓના ભોજનમાં કોઈ ફેરફાર ના કરવો પડે, એમને કોઈ તકલીફનો સામનો ના કરવો પડે, તેમાં તાકીદે પગલાં લે।